મિત્રો આજે આપણે લવ બેકગ્રાઉન્ડ સ્ટેટસ વિડીયો બનાવીશું તો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો તમે મિત્રો મારી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો. વીએન એપ્લિકેશન જો તમારી પાસે નથી તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો. અહીં કોર્નર પર પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે અને ઉપર કોર્નર પર સેટિંગવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી પ્રિફરન્સ પર ક્લિક કરવાનું છે. ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરી ફોટો ડ્યુરેશન 3 સેકન્ડની કરી લેવાની છે, એટલે કે 15 સેકન્ડનો વિડીયો બનાવવાનો છે, એટલે 5 ફોટા લેવાના છે, એટલે 2 ફોટા વચ્ચેનું અંતર 3 સેકન્ડનું રહેશે મિત્રો. ટ્રાન્ઝિશન ઝૂમ 1 પર 2 પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે. આ રીતે બહાર નીકળ્યા પછી પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે મિત્રો, અને ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું. ઓલ વિડીયો અને ફોટોમાંથી આપણે ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું, અને અહીંયા મેં ફોટો 5 ડાઉનલોડ કરીને પહેલેથી જ રાખ્યા છે, જે તમને પિન્ટરેસ્ટ એપ્લિકેશન પરથી મળી જશે, અથવા મારી ટેલિગ્રામની લિંક પર તમને જોઈન કરીને ડાઉનલોડ કરી શકો છો. હવે નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી ઉપર ઓરિજિનલ દેખાય છે, જો 9:16નો રેશિયો આપણે સ્ટેટસ વિડીયો બનાવવા માટે સિલેક્ટ કરીશું, એટલે કે રાઇટના નિશાન પર ક્લિક કરીશું. હવે પાછળ જતો બ્લેક પાર્ટ્સ ઇનપુટ ટાઇટલવાળો જે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનો છે મિત્રો. હવે આપણે દરેક ફોટાને કટઆઉટ કરી લેવાનું મિત્રો. તો આ રીતે ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટી જશે, અને ડનવાળા ઓપ્શનથી ઉપર ક્લિક કરી લેવાનું. હવે બીજા નંબરના ફોટાને આપણે કટઆઉટના ઓપ્શનથી ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લઈશું મિત્રો, અને ડનવાળા ઓપ્શનથી ક્લિક કરીશું. હવે થર્ડ નંબરના ફોટાની પણ કટઆઉટના ઓપ્શનથી આપણે ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લઈશું, અને ડન ઉપર ક્લિક કરીને બહાર નીકળી જવાનું. હવે ચોથા નંબરના ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ પણ આપણે કટઆઉટના ઓપ્શનથી નીકાળી લઈશું, અને ડનવાળા ઓપ્શનથી ક્લિક કરીશું. અને પાંચમા નંબરના ફોટાને પણ કટઆઉટના ઓપ્શનથી આ રીતે ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લેવાનું છે, એટલે આ રીતે ક્લિયર થઈ જશે, ને ડનવાળા ઓપ્શનથી આ રીતે ક્લિયર કરી લેવાનું. હવે આપણે ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી ત્રીજા નંબરની જે લેયર છે એના પર ક્લિક કરી લેવાનું, અને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી ઓલ વિડીયો અને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંયા 8 સેકન્ડનો એનિમેશન વિડીયો છે, તો એને નીચે સ્ક્રોલ કરતો ફિટ અથવા ફિલનો ઓપ્શન આવશે, એનાથી પૂરી સ્ક્રીન પર કરી લઈશું. તો મિત્રો આ ટાઈપનો એનિમેશન વિડીયો છે, એને બ્લેન્ડિંગના ઓપ્શનથી આપણે સ્ક્રીન કરી લેવાનું. આ રીતે સ્ક્રીન કરી લો એટલે પાછળના ફોટા દેખાવા લાગશે, અને રાઇટના નિશાન પર ક્લિક કરીશું. હવે પાછળ પણ લઈ જવાનો છે મિત્રો આ એનિમેશન વિડીયો, કારણ કે પૂરા વિડીયોમાં લેવાનું છે, એટલે આપણે આ વિડીયોને ડુપ્લિકેટ કરીશું. તો ઉપર ડુપ્લિકેટનો ઓપ્શન આપેલો છે, એના પર ક્લિક કરીશું એટલે આ વિડીયો ડુપ્લિકેટ થઈ જશે મિત્રો. અને આ રીતે નાનો કરી શકાય, આ રીતે ખેંચીને નાના મોટો કરવો હોય તો કરી શકાય છે. તો મિત્રો એની નીચે આપણે બેસાડી દઈએ, અને આ રીતે પૂરા વિડીયોમાં લઈ લીધો છે. હવે ફરી એના પર ક્લિક કરીશું એની જ લેયર ઉપર, અને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. ઓલ વિડીયો અને ફોટોમાંથી આપણે ફોટો પર સિલેક્ટ કરીશું. આ રીતે બ્લેક શેડો એક લઈ લેવાનો છે મિત્રો, અને એને આ રીતે સ્ક્રીન કરી લઈશું, એને નીચે કરીશું. તો આ રીતે થોડું હવે એને બ્લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરીશું ને સ્ક્રીન કરી લેવાનું, અથવા લાઇટિંગ કરી લેવાનું, અથવા મલ્ટીપ્લાય ની રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. હવે એને વિડીયોના એન્ડ સુધી પહોંચાડી દેવાનું છે મિત્રો. તો આ રીતે બ્લેક શેડોની વિડીયોના એન્ડ સુધી પહોંચાડી દીધો છે. હવે કલર ઇફેક્ટ વિડીયો લેવાનો છે, તો એની જ લેયર પર ક્લિક કરવાનું છે. ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું, ઓલ વિડીયો અને ફોટોમાંથી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું, અને આપણે અહીંયા 15 સેકન્ડનો એક કલર ઇફેક્ટ વિડીયો છે, તો એને ફિલના ઓપ્શનથી આપણે પૂરી સ્ક્રીન પર પહેલાં કરી લઈશું. હવે બ્લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરીશું, અને એને મલ્ટીપ્લાય અથવા લાઇટેન અથવા સ્ક્રીન કરીને ઓકે કરી લેવાનું છે. તો મિત્રો હવે આપણે થોડું પ્લે કરી લઈએ, તો આ ટાઈપનું દેખાવા લાગશે મિત્રો. હવે મિત્રો આપણે ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ટેક્સ્ટ ઉપર આપણે એડ હેડિંગ પર ક્લિક કરવાનું, અને અહીંયા લખવાનું છે લવ
લવ બેકગ્રાઉન્ડ સ્ટેટસ, બેકગ્રાઉન્ડ નીચે આવીશું સ્ટેટસ. તો હળવેથી જરા સમજીને આપણે વિડીયો બનાવતા રહીશું. અહીંયા થોડા 2-3 ઇમોજી નીચે મૂકી દઈએ એટલે વિડીયો થોડો સારો લાગે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરીશું. એડિટવાળા ઓપ્શન પર ફરી ક્લિક કરવાનું છે. અહીંયા ફોન્ટ બદલી દેવાના છે મિત્રો. તો ફોન્ટ ઉપર આપણે આ ફોન્ટ ચેન્જ કરીશું અને કલર ઉપર ચેન્જ કરીને હું અહીંયા યલો કલરનો કલર લઈ લઉં છું. બોર્ડર બ્લેક કરીશું, શેડો પણ બ્લેક કરીશું અને રાઇટના નિશાન પર ક્લિક કરીશું. હવે આ ટેક્સ્ટને પૂરા વિડીયોમાં એપ્લાય કરી લઈશું. તો વિડીયો એન્ડ લખેલું છે એના પર ક્લિક કરશો એટલે પૂરા વિડીયો સુધી જતું રહેશે મિત્રો. હવે એને થોડું નાનું કરી લઈએ મિત્રો, અને આ રીતે નાનું કરી લઈએ એટલે સરસ લાગે. અને આ રીતે ખેંચીને થોડું નીચે લાવવાનું છે. હવે એમાં મોશન કરીશું. તો ઉપર મોશનનો ઓપ્શન આપેલો છે. તો લૂપ એનિમેશન ઉપર ક્લિક કરીશું અને અહીંયા ફ્લોર પર ક્લિક કરીશું. તો આ રીતે હલવા લાગશે. તો આપણે એને ધીમેથી હલાવવું હોય તો થોડું ડ્યુરેશન વધારીશું નીચે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. મિત્રો હવે મેં એક રીલ્સ વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે ઇન્સ્ટાગ્રામમાંથી. તો એમાંથી આપણે સોંગ લેવાનું છે. તો સોંગ માટે આપણે રીલ્સ વિડીયો જે ડાઉનલોડ કર્યો છે એને આપણે ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને ઓલ વિડીયોને ફોટોમાંથી વિડીયો પર ક્લિક કરીને 15 સેકન્ડનો રીલ્સ વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે એ લઈ લેવાનું છે મિત્રો. હવે એને પૂરી સ્ક્રીન ઉપર એપ્લાય નથી કરવાનું મિત્રો. હવે એને નીચે સ્ક્રોલ કરતો એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું દેખાય છે નીચે, જોઈ લેવાનું મિત્રો. તો એના પર ક્લિક કરવાનું એટલે સોંગ બહાર નીકળી જશે, જે મ્યુઝિકવાળા ઓપ્શન પર આવી જશે. એટલે હવે આપણે જે એ વિડીયો લીધો હતો એને આપણે અહીંયા ડિલીટના ઓપ્શનથી ડિલીટ કરી લઈશું. તો હવે સોંગ એકલું મિત્રો રહી જશે. તો આપણે થોડું સાંભળી લઈએ અને પછી ગેલેરીમાં સેવ કરી લઈએ. તો મિત્રો આ રીતે વિડીયો બનાવી શકાય છે. લવ બેકગ્રાઉન્ડ સ્ટેટસ વિડીયો આપણે બનાવી શકીએ છીએ. અને ઉપર એરોના નિશાન પર ક્લિક કરીને એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને કન્ટિન્યુ ટુ એક્સપોર્ટ વિડીયોને ડાઉનલોડ કરીને ગેલેરીમાં લઈને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ સ્ટેટસમાં આપણે પોસ્ટ કરી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.